ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા ગામોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જે અલગ અલગ સ્ત્રોતમાંથી પૂરો પાડવામાં આવે છે, જેની અંદર હાલ નર્મદા આધારિત 217 ગામોને પાણી પુરવઠો આપવામાં આવી રહેલ છે, જ્યારે સ્થાનિક ડેમો આધારિત 54 ગામોને પીવાનું પાણી પુરવઠો આપવામાં આવી રહેલ છે, જ્યારે 155 ગામો એવા છે કે જેને પોતાના સ્થાનિક સોર્સ બોર કૂવામાં પાણી હોય તેમાંથી પાણી છે મેળવે છે, જ્યારે હાલ ધ્રોલ તાલુકાના એક ખારવા ગામે પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરી પ્રગતિમાં હોય ત્યાં ટેન્કરથી પાણી પુરવઠો છે એ આપવામાં આવી રહેલ છે. હાલ નર્મદાનું પાણી છે એ નિયમિત આવે છે અને સ્થાનિક ડેમમાં પણ 31 જુલાઈ સુધી પાણી પુરવઠો છે એ ચાલે એટલો આપણી પાસે ઉપલબ્ધ છે, જેથી કરીને પાણીની કોઈ સમસ્યા નજીકના ભવિષ્યમાં ઊભી થવાની લાગતું નથી. મેઇન આપણી પાસે સોર્સ છે નર્મદા પાઇપલાઇન છે, નર્મદા આધારિત પાઇપલાઇન છે, ડેમની અંદર સસોઈ ડેમ છે, ફુલઝર ડેમ છે, આજી 3 ડેમ છે. આ ડેમો આધારિત આપણે પાણી પુરવઠો છે આપવામાં આવી રહેલ છે.